બધી હવેલીઓમાં ગૌશાળા એટલા માટે છે કે પહેલા પ્રભુ પાસે દર્શન કરવા આવો ને એ પહેલા ગૌશાળા કે પહેલા ગૌમાતાના ચરણોમાં આપણી મનોકામનાઓ આપણી ઈચ્છાઓ પછી જ્યાં સુધીમાં આપણે ગૌશાળામાંથી નીકળી અને હવેલીમાં પ્રભુના દર્શન કરવા પહોંચો ત્યાં સુધી આપણી પહેલા તો આપણી મનોકામનાઓ પહોંચી ગઈ હશે આપણી પહેલા તો આપણી જે ઈચ્છાઓ છે પહોંચી ગઈ હશે કે આપણે સૌથી પહેલા કોના ચરણોમાં કરીએ ગૌમાતાના ચરણોમાં તો ગૌમાતા તો આપણી દરેક ઈચ્છાઓ આપણી દરેક મનોકામનાઓને પૂર્ણ કરનારી છે ને ગૌમાતા આપણે પ્રેમ પ્રદાન કરનારી છે સંસારનું સૌથી કરુણામય તત્વ સૌથી વાત્સલ્ય રૂપ તત્વ એ છે ગૌમાતા એના નેત્રોથી સદૈવ કરુણાની ધારા વહેતી રહે છે અશ્રુઓની આપણને એમ લાગે કે ગૌમાતા રડી રહ્યા છે ઘણીવાર કદાચ આપણે ક્યાંય જોયા હોય તો ગૌમાતાના અશ્રુઓ નીકળતા નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહેતી આપણને એમ લાગે રડી રહ્યા છે પણ રડી નથી રહ્યા એ તો એની કરુણા છે આપના મનનો કદાચ એમને ક્યાંક આપના મનના ખૂણામાં ક્યાંક એમને પ્રેમ જોયો હોય છે બહાર કાઢવાની આવશ્યકતા છે કે આજે આવી તો છે આજે આવ્યો તો છે પછી એનો પ્રેમ બહાર આવ્યો તો પ્રેમ ન આવે ગૌમાતાનો સ્નેહ ન આવે ત્યાં સુધી આપણે સેવા કઈ રીતે કરીએ જ્યારે આપણે સેવા કરતા હોય ઘણીવાર ગૌમાતા પણ બાયણું આવીને ખખડે બારણું